શું નામ છે તમારું? સવિતાબેન. ક્યાં રહેવાનું? કામરેજ. કેટલી ઉંમર છે? 45. 45. શું તકલીફ હતી તમને? મને ગોઠણ દુખતા. ગોઠણ દુખતા કેટલા ટાઈમથી? આમ તો 5-7 વર્ષથી દુખતા. 5-7 વર્ષથી. હા. અને કોઈ દવા લીધેલી? નહીં. ઠીક. ડોક્ટરની લીધી હતી પણ કાંઈ મીઠું નહીં. ઠીક. ડોક્ટરની લીધી હતી લોકડાઉનમાં પણ મટ્યું નહીં? નહીં. બરાબર છે. અને શું તકલીફ થતી હતી? બેસવામાં, ઊભા થવામાં? ઉબળક બેહાતું નહોતું. બરાબર. પછી પલોઠી ન વળાતી. જમવામાં પગ આમ લાંબો કરીને જમવું પડતું. બરાબર છે. હવે બધું રેડી થઈ ગયું છે. ખાલી ચડતી પગમાં? છે શરદી એ મટી ગઈ. એ મટી ગઈ છે. હા. અને અત્યારે તમે પોતા મારી શકો છો? હા, બધું રેડી કરીશું. ઘરનું બધું કામ કરી શકો છો? ઘરનું થાય છે કામ. પલોઠી વાળી શકો છો? હા. પલોઠી વાળીને બતાવો તો. હવે પલોઠી વળાય છે. પલોઠી વળાય છે? દુખતું નથી? નહીં. કાંઈ નહીં. હવે થઈ જાવ ઊભા. હા, રેડી. બરાબર છે. પછી તમને શેનાથી મટ્યું? મને આ દેશી દવાથી. દેશી દવાથી? હા. અને આપણે એસવી હેલ્થ કેરમાં આવ્યા હતા હા. ટ્રીટમેન્ટ માટે? હા. બરાબર છે. કેટલો ટાઈમ આવ્યા તમે? હું 1.5 મહિનો કીધું હતું. 1.5 મહિનો કીધું હતું? 2 મહિના આવ્યા? હા, 2 મહિના આવી. 2 મહિનામાં તમને હાવ સારું થઈ ગયું છે? હાવ સારું થઈ ગયું. હવે તમારી જેવા આવા પેશન્ટ હોય, કમરના દુખાવાવાળા, ગોઠણના દુખાવાવાળા, તો તમે એને શું કહેવા માંગો છો? આ મને હાવ મટી ગયું 100%. એટલે તમે જાજો ને તમારે જો લેવી હોય તો. હા, તમને મટી જશે ત્યાં હા, જશો. તમે જાશો એટલે મટી જશે. ઓકે, થેન્ક યુ.